કે તમને OMR માં પણ પ્રેક્ટિસ થશે અને આમાં ટીક કરશો તો આનું રિઝલ્ટ તમને તરત મળી જશે. ખાસ ભરપૂર PDF આપશું, તમારે જેટલી તૈયારી કરી એટલી કરી લો. વિદ્યાર્થીઓનો આ રીતે સીધો કોન્સેપ્ટ ક્લિયર થશે કે ભાઈ વિભાજ્ય સંખ્યાઓ કઈ છે, અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે અને અવિભાજ્ય વિભાજ્ય શું કામ બને છે. તો આ એક નાનું એવું ઉદાહરણ છે. હજારો દાખલા, હજારો પર્યાવરણના પ્રશ્નો અને હજારો ગુજરાતીના પ્રશ્નોના આકૃતિના હજારો પ્રશ્નોની પ્રેક્ટિસ થશે. ખાસ યાદ રાખજો 20 જેટલા મોડેલ પેપર પણ ઓછામાં ઓછા કરવામાં આવશે, વધુ થાય તો ના નહીં. ઓનલાઈનમાં તમારું જે મગજમાં છે ઓનલાઈન એના કરતા અહીં ટોટલી અલગ છે. વિદ્યાર્થી મિત્રો, ઘરે બેઠા સૌથી બેસ્ટ વાતાવરણ તમને આવું ક્યાંય નહીં મળે. જય વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અત્યારે કદાચ એમ થતું હશે કે સાહેબ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરીને આગળ પ્રોસેસ કરવી, અને ઉપરાંત તમને ઘણા બધા એવા પણ પ્રશ્નો હશે કે સાહેબ એપ્લિકેશનમાં તમે કેવી રીતે ભણાવો છો, અમને થોડીક જાણકારી આપો. હવે એ બાબતે તો જ્યાં સુધી તમે લાઈવમાં નહીં આવો ને ત્યાં સુધી તમારા કોઈ પણ પ્રશ્ન સોલ્યુશન થવાના નથી, કારણ કે હું તમને મૌખિકમાં જેટલી વાત કરીશ ને એટલી તમને લાઈવ ક્લાસમાં અનુભવ કર્યા વગર ખ્યાલ નહીં આવે. પરંતુ અહીંયા આપણે તોય થોડીક વાત કરવાના છીએ કે ભાઈ એપ્લિકેશનમાં આગળ કઈ રીતની અમે પ્રોસેસથી વિદ્યાર્થીઓને આગળ ઘરે બેઠા એક સર્વશ્રેષ્ઠ વાતાવરણ આપી છે. અને આજે એમ્બિશન એક્ઝામ એપ્લિકેશન હવે ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ થઈ ગયું છે નવોદય, બાલાછડી અને CET માટે, જેમાં ઘરે બેઠા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અભ્યાસ કરતી વખતે કઈ પ્રશ્ન આવે છે તો માઇક દ્વારા અમને ડાયરેક્ટ પૂછી શકે છે. અને ઉપરાંત વિદ્યાર્થીઓને હજારો દાખલાઓ, હજારો પર્યાવરણના વિકલ્પો, હજારો ગુજરાતીના પ્રશ્નો અને હજારો આકૃતિથી વિદ્યાર્થીઓ મહેનત કરે છે. ટૂંકમાં હું થોડુંક જણાવીશ કે અમે દરરોજનું જે હોમવર્ક આપીએ છીએ એમાં 50 તો મિનિમમ દાખલા ગણિતના આપીએ છીએ. પર્યાવરણનો લેક્ચર હોય તો 50 પર્યાવરણના વિકલ્પ આપીએ છીએ પ્રશ્નવાળા. ગુજરાતીનો લેક્ચર્સ હોય તો ગુજરાતીના 50 તો મિનિમમ પ્રશ્ન આપીએ છીએ. લાઈવમાં 50 પ્રશ્ન સોલ્વ કરાવીએ છીએ, હોમવર્કમાં 50 પ્રશ્ન આપીએ છીએ. લાઈવમાં 10 પેરેગ્રાફ કરાવીએ છીએ, હોમવર્કમાં બીજા 10 પેરેગ્રાફ આપીએ છીએ. ગણિતનો કંઈ પણ ટોપિક હોય તો થિયરી અને વિથ એક્ઝામ્પલ બધા ચલાવીએ છીએ અને સામે 90-100 જેટલા હોમવર્ક આપીએ છીએ, ક્યારેક 50 આપીએ છીએ. તો વિદ્યાર્થીઓ, તમને આટલી પ્રેક્ટિસ બીજે ક્યાંય મળવાની નથી. તો એમ્બિશન એક્ઝામ આપણા માટે સર્વશ્રેષ્ઠ એક્ઝામની તૈયારી માટે અહીંયા આપ જોઈ શકો છો. અને હા, 4થા, 5મા કે 6ઠામાં કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવોદયની તૈયારી કરે છે, બાલાછડીની તૈયારી કરે છે કે CETની, બધી જ એક્ઝામ માટે અહીંયા અવેલેબલ છે. તો અત્યારે જ આ વિડીયો જોયા પછી એમ્બિશન એક્ઝામ ડાઉનલોડ કરીને જોડાજો. હવે આપણે ખાસ જોઈએ, પહેલા તો તમે આ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અન્યથા તમે અહીંયા પ્લે સ્ટોર જેવું ખોલશો એટલે પ્લે સ્ટોરમાં તમારે સર્ચ કરવાનું છે. રેડી? પ્લે સ્ટોરમાં તમારે માત્ર સર્ચ કરવાનું છે એમ્બિશન એક્ઝામ. રેડી? ખાસ યાદ રાખજો એમ્બિશન એક્ઝામનો સ્પેલિંગ. રેડી? તો જેવું પણ તમે એમ્બિશન એક્ઝામ સર્ચ કરશો વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે સૌથી પહેલા જે છે એ એપ્લિકેશન આવશે, એમ્બિશન એક્ઝામ એપ્લિકેશન. જેમાં અહીંયા આપણે જોવાનું છે કે એમ્બિશન એક્ઝામ એપ્લિકેશનમાં આ રીતનો અત્યારે હાલમાં લોગો છે, જેમાં એક બુકનો ફોટો અને એમ્બિશન એક્ઝામ ટ્યુશન ક્લાસીસ છે. રેડી? ભવિષ્યમાં કદાચ ચેન્જીસ થાય તો આમાં હું અપડેટ આપી દઈશ. પણ હા, સ્ક્રીન ઉપર આપેલો નંબર છે એમાંથી પણ તમે મેસેજ કરી અને આ લિંક મંગાવી શકો છો. રેડી? ચલો, હવે અહીંયા હું ઓપન કરીશ આ એપ્લિકેશન. એટલે સૌથી પહેલા આ રીતનું ખુલશે. હવે અહીંયા એક વોટ્સએપ લોગિંગ આપેલું છે અને બીજું યુઝ અનધર મેથડ, આ બે વિકલ્પ આપેલા છે. તો હવે આપણે આ બંને વિકલ્પને સમજવા છે. તો આ બંને વિકલ્પમાં કઈ રીતની પ્રોસેસ છે, તો આ જે વોટ્સએપ છે ને લોગિંગ, એ OTP લેસ છે, એટલે કે એમાં OTP આવશે નહીં. ટૂંકમાં તમે જ્યારે લોગિંગ વિથ વોટ્સએપ કરશો ને એટલે તમારું વોટ્સએપ ખુલશે, પછી વોટ્સએપમાં નીચે એક ઓટોમેટિક મેસેજ આવી જશે, એટલે તમને એક ટાઈપ થયેલો મેસેજ ઓટોમેટિક આવશે. આ ઓટોમેટિક ટાઈપ થયેલો મેસેજ છે ને એને તમારે સેન્ડ કરવાનો છે. રેડી? તમે જેવું પણ આ ક્લિક કરશો એટલે એક મેસેજ ટાઈપ થયેલો આવશે ઓટોમેટિક. રેડી? એ ઓટોમેટિક મેસેજ સેન્ડ કરવાનો છે. તમે સેન્ડ કરશો એટલે સામેથી એક લિંક આવશે. એ લિંક આવશે, એ લિંક જેવી તમે ખોલશો એટલે સીધા તમે એપ્લિકેશનમાં વયા જશો. અહીંયા OTP નહીં આવે. હવે માનો કે આ યુઝ અનધર મેથડ અમે કોની માટે રાખેલી છે, તો યુઝ અનધર મેથડ જે નીચે આપેલી છે એ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેમને માનો કે જે મોબાઈલમાં તમે લોગિન કરો છો એમાં વોટ્સઅપ છે નહીં, અથવા તો એમાં કોઈ સિમ કાર્ડ પણ છે નહીં. તો એવા કેસમાં તમે બીજા મોબાઈલમાં રહેલું સિમ કાર્ડ નો નંબર યુઝ કરી અને તમે કોઈ પણ ડિવાઇસમાં આ એપ્લિકેશન શરૂ કરી શકો, એના માટે આ ઓપ્શન છે. અને બીજો વિકલ્પ અહીંયા એ પણ છે કે માનો કે આજે તમે કોઈ એક મોબાઈલમાંથી નંબર નાખી અને એપ્લિકેશન લીધી, 2 દી પછી જરૂર પડી કે હવે તમારે મોબાઈલ નંબર બદલવો છે, અથવા તો મોબાઈલ જે છે એ તમારે બીજો મોબાઈલ યુઝ કરવો છે એપ્લિકેશન માટે. તો એવા કેસમાં તમે કોઈ પણ મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાં યુઝ અનધર મેથડ રાખશો ને. રેડી? જો આ યુઝ અનધર મેથડ તમે કરશો ને એટલે આ રીતનો તમને મોબાઈલ ખુલશે. રેડી? માનો કે આ મોબાઈલ નથી નાખવો તો
તો પછી તમને બીજો વિકલ્પ આવશે કે લોગિંગ ડિફરન્ટ આઈડી. તો એમાં શું કરવાનું, જો એમાં પછી મોબાઈલ નંબર જાતે એન્ટર કરવાનો ઓપ્શન આવશે. તો મોબાઈલ નંબર જાતે એન્ટર કરી દેશો. માનો કે તમારી પાસે અત્યારે જે પણ એપ્લિકેશન છે એમાં તમે 2-3 વિડીયો જોયા, તમને એમ લાગે કે અમારો મોબાઈલ બદલવો છે, તો અમારી એપ્લિકેશન તમે દરરોજ અલગ અલગ મોબાઈલમાં જોઈ શકશો. સમજાય છે? તો એની માટે તમારે યુઝ અનધર મેથડ વાપરવાની છે. રેડી? ચલો, તો યુઝ અનધર મેથડમાં તમે ગમે એ મોબાઈલ નંબર એન્ટર કરશો તો એ મોબાઈલમાં ઓટીપી આવશે. એ ઓટીપી પાછો આમાં નાખી દેશો એટલે તમે કોઈ પણ મોબાઈલમાં એપ્લિકેશન શરૂ કરી શકશો. તમે પહેલાં ગમે એ મોબાઈલમાં એપ્લિકેશન લીધી હોય એ નંબરથી તમે બીજા કોઈ પણ નંબરમાં અથવા કોઈ પણ મોબાઈલમાં શરૂ કરી શકો છો. અહીંયા મેં લોગિન કરેલું છે તો મને અહીંયા 4 અંકનો પાસવર્ડ આવશે. હું અહીં વેરીફાઈ ઓટીપી કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ વેરીફાઈ ઓટીપી કર્યા પછી તમને ડાયરેક્ટ એપ્લિકેશન ખુલશે. ધ્યાન રાખજો, 2 પ્રોસેસ છે. એક તો લોગિંગ વિથ વોટ્સઅપ કરશો તો એમાં ઓટીપી નહીં આવે, ડાયરેક્ટ વોટ્સઅપમાં એક મેસેજ કરવાનો રહેશે, સામેથી લિંક આવશે, લિંક ખોલશો એટલે તમારું અહીં લોગિંગ થઈ જશે. બીજો ઓપ્શન છે નીચે યુઝ અનધર મેથડ, એમાં મેન્યુઅલી નંબર નાખવો પડે છે અને આવી રીતે પછી આ એપ્લિકેશન ખુલી જશે. હવે આ એપ્લિકેશન ખુલી જશે એટલે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો છે ને તમારા બધા જે લેક્ચર જે છે, ટેસ્ટ જે છે, પ્રેક્ટિસ પીડીએફ છે, રેડી, આ બધું જ જે છે ને એ એક એપ્લિકેશનની અંદર જ રહેવાનું છે. એટલે કે ભવિષ્યમાં તમને કોઈ પણ બહારથી અલગથી લિંક આવશે નહીં વોટ્સઅપમાં. બધું જ આપણું એપ્લિકેશનની અંદર છે. તમારું માત્ર એક એપ્લિકેશન છે ને એ જ એક ડિવાઇસ છે કે જેમાં તમારો લાઈવ ક્લાસ, ટેસ્ટ, પ્રેક્ટિસ પીડીએફ બધું જ આવી જશે. એટલે વિદ્યાર્થીઓને કોઈ અલગથી લિંક દ્વારા અહીંયા કોઈ વધારે તમારે પ્રોબ્લેમ થશે નહીં. ચલો, જેવું એપ્લિકેશન ખુલે એટલે અહીંયા અમારા જૂના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આપેલું છે. તો અહીંયા હાલમાં અત્યારે જે લાઈવ કોર્સ છે તે અહીંયા કોર્સ નંબર 1 આપેલો છે. તો ખાસ ધ્યાન રાખજો, અત્યારે લાઈવ કોર્સ છે એ કોર્સ નંબર 1 આપેલો છે, નવોદય બાલાછડી અને સીઈટી લાઈવ કોર્સ 2027. તો આપણો અત્યારનો હાલનો લાઈવ કોર્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં હું ખાસ તમને જણાવીશ, જો તમને ડાયરેક્ટ અને આ રીતે ન ખુલે તો તમારે શું કરવાનું છે, નીચે એક સ્ટોર કરીને ઓપ્શન આપેલો છે. રેડી? નીચે એક સ્ટોર કરીને ઓપ્શન આપેલો છે. આ સ્ટોર કરીને ઓપ્શનમાં જશો તો પણ તમને આ રીતે ખુલશે. રેડી? હવે જો એમાં પહેલો જે કોર્સ છે એ કોર્સ નંબર 1 આપેલો છે. રેડી? આ કોર્સ નંબર 1 આપેલો છે તે અત્યારે હાલમાં લાઈવ કોર્સ છે. રેડી? આ હાલમાં લાઈવ કોર્સ છે, એમાં આપણે જોડાવાનું છે. હવે અત્યારે હાલમાં આ નંબર ઉપર મારી એપ્લિકેશન શરૂ છે. હાલમાં આ નંબર ઉપર મારી એપ્લિકેશન શરૂ છે. જેમ કે હાલમાં જે વિદ્યાર્થી મિત્રો કોર્સને પરચેસ કરશે, રેડી, તમે આગળ પેમેન્ટ કરી દેશો એટલે તમને ક્યાંક આવી રીતનું ખુલશે કે સ્ટાર્ટ લર્નિંગ. રેડી? એમાં પેલો કોર્સ આપેલો છે. રેડી? તમારે કોર્સ લીધા પછી શું કરવાનું છે, સ્ટાર્ટ લર્નિંગ ઉપર ક્લિક કરવાનું છે. તમારો સંપૂર્ણ કોર્સ ખુલી જશે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમારો સંપૂર્ણ કોર્સ ખુલી જશે. રેડી? તમારો સંપૂર્ણ કોર્સ ખુલી જશે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ કન્ટેન્ટમાં અમે વિદ્યાર્થીઓને કેટલા ફોલ્ડર આપીએ છીએ ખાસ તમને કહી દઉં, જણાવો, ખાસ ધ્યાન રાખજો. 2025-26નું રિઝલ્ટ એટલે જે અગાઉના વર્ષમાં અમારા જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમનું રિઝલ્ટ, જવાહર નવોદયના વિષય એટલે કે માનો કે તમે જવાહર નવોદય વિદ્યાલય, સૈનિક સ્કૂલ બાલાછડી કે સીઈટી, આ 3 એક્ઝામની તૈયારી ધોરણ 5ના તમામ વિદ્યાર્થીઓ કરશે. રેડી? કારણ કે તમને બધાને ખ્યાલ છે કે ધોરણ 5માં આપણે અભ્યાસ કરતા હોય ત્યારે આપણે આ 3 એક્ઝામ આવે છે. રેડી? પણ જે વિદ્યાર્થીઓ માત્ર ધોરણ 6માં અત્યારે હાલમાં આવશે અને જેમને સીઈટીની કે નવોદયની એક્ઝામ નથી આપી પણ માત્ર સૈનિક સ્કૂલ બાલાછડીની એક્ઝામ આપી છે, તો એમના માટે અમે અલગથી ફોલ્ડર કરેલું છે સૈનિક સ્કૂલ બાલાછડીના વિષયો. તો વિદ્યાર્થી મિત્રો તમારી માટે એક એક વસ્તુ અમે અહીંયા ડિટેલમાં આપીએ છીએ. પછી સીઈટીના વિદ્યાર્થીઓ છે તો સીઈટીના વિષયો. રેડી? પછી ડેમો લાઈવ ક્લાસમાં 10 લાઈવ ક્લાસ, 21 ફાઇલ અને આ રીતના બધા આગળ લેક્ચર એમાં આપેલા છે. એ ફ્રીમાં છે. રેડી? એટલે તમે જોઈ શકશો, લીધા પહેલા, તમે પેમેન્ટ કર્યા પહેલા પણ એ જોઈ શકશો. ઓકે, ચલો, તો આવી રીતે અહીંયા અલગ અલગ ફોલ્ડર દ્વારા વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં આવે છે. પછી અત્યારે ડેમો તરીકે અહીંયા પીડીએફ પણ મૂકેલી છે. રેડી? જેમાં તમે જોઈ શકશો કે નવોદયની OMR સીટ, 6 પ્રકારની સંખ્યાઓ, 1 થી 100 સુધીના વિભાજ્ય અને અવિભાજ્ય, 101 થી 200 સુધીના વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓના એક લિસ્ટ આપેલા છે. રેડી? અહીંયા હું તમને ખાસ જણાવીશ કે અહીંયા તૈયારી કઈ રીતના થાય છે, કે વિદ્યાર્થીઓને તૈયારી કેવી રીતના કરવામાં આવે છે એનું અહીંયા હું તમને તાજું એક ઉદાહરણ આપીશ. મિત્રો 1 થી 100 અને 101 થી 200 સુધીની વિભાજ્ય સંખ્યાઓ કેવી રીતના હોય છે હું તમને એક નાનું એવું ડેમો આપું કે અહીંયા અમે એક વસ્તુઓ ડિટેલમાં સમજાવીએ છીએ વિદ્યાર્થીઓને આગળ કાંઈ પણ વધુ પ્રોબ્લેમ ન થાય એની માટે બધા જ કન્સેપ્ટ. હવે અવિભાજ્ય સંખ્યાઓ આપણે 1 થી 100 સુધીની ખાલી ગોખેલી હોય છે પણ એના અવયવી આપણે કોઈ દી જોતા નથી. રેડી? પણ અહીંયા તમે જોશો તો બધી જ સંખ્યા, માનો કે 118 છે તો 118ના કેટલા અવયવ છે,
અને એ એમાં અવયવ કેટલા છે અને વિભાજ્ય છે કે અવિભાજ્ય છે. તો વિદ્યાર્થીઓનો આ રીતે સીધો કોન્સેપ્ટ ક્લિયર થશે કે ભાઈ વિભાજ્ય સંખ્યાઓ કઈ છે, અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે, અને અવિભાજ્ય વિભાજ્ય શું કામ બને છે. તો આ એક નાનું એવું ઉદાહરણ છે. રેડી, આ એક નાનું એવું ઉદાહરણ છે કે જેમાં વિદ્યાર્થીઓને કાંઈ પણ વધારે જરૂર ન પડે અને એમ્બિશન એક્ઝામ ડાયરેક્ટ આવી બધી મટીરિયલથી વિદ્યાર્થીઓને અલગ અલગ તૈયારી કરાવે છે, જેથી વિદ્યાર્થીઓ જે છે એ અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાને બહુ સારી રીતે સમજી શકશે. ગોખણ પટ્ટી તો બિલકુલ થશે નહીં. ગોખણ પટ્ટી તો ભૂલી જ જવાની છે, કારણ કે અત્યારે ગણિત વિષયમાં બધા ગોખણ પટ્ટી કરતા હોય છે. ચલો અવિભાજ્ય સંખ્યા 1 થી 100 માં યાદ રાખી લો, 2 3 5 7 11 ની બધી. પણ વિદ્યાર્થી મિત્રો એ ખરેખર સમજવાની છે કે એ ખરેખર એમાં અવયવ કેટલા છે. 2 અવયવ છે તો એ અવિભાજ્ય છે, 2 થી વધુ અવયવ છે તો એ વિભાજ્ય છે, અને 2 થી વધુ અવયવ છે તો એ કયા કયા અવયવ છે. કારણ કે તમને ખબર છે કે નવોદયમાં અભ્યાસક્રમ ચેન્જ થયો, ગણિતમાં સાવ મામૂલી જે ચેપ્ટર મૂકેલા છે પણ એ હવે અઘરા પૂછાશે, એ હવે પહેલા જેવા નહીં પૂછાય. તો દર વર્ષે અભ્યાસક્રમ બદલે છે અને દર વર્ષનો અભ્યાસક્રમમાં ક્યાંક નવું નવું પૂછાય છે. અથવા તો તમને કોઈ પણ એક 300 રૂપિયાની ચોપડીમાંથી તૈયારી કરાવતું હોય ને તો હવે ભૂલી જાજો, કારણ કે એ 300 રૂપિયાની ચોપડીમાં 300 પેજ આવશે અને 300 પેજમાં આખા વર્ષનો અભ્યાસક્રમ પૂરો થઈ જશે. એમાં ક્યાંય તમને ટ્વિસ્ટવાળા પ્રશ્ન દેખાશે નહીં. તમારે હવે ખરેખર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય તો આ રીતની લેવલ તૈયારી કરવી પડશે. જે વિદ્યાર્થીઓ એકવાર, હું એટલે કહું છું, તમે એકવાર લાઈવ ક્લાસમાં જોડાવ, 1 મહિનો તો મિનિમમ 1 મહિનો જોડાવ, તમને સરસ અનુભવ થશે તો જ બીજા મહિનાથી એડમિશન લેજો. આ વિકલ્પ તમારા માટે જ આપેલો છે, બાકી ઓનલાઈનમાં કોઈ 1 મહિનાનો વિકલ્પ નથી આપતા. આખા વર્ષનો અથવા તો આખા કોર્સનો જ વિકલ્પ હોય છે. પણ અહીંયા અમે 1 મહિનો શું કામ આપ્યો છે કે તમે 1 મહિનાથી પણ પેલા અનુભવ કરી શકો, સારું લાગે તો જોડાવું ના આગળ. આપણે કોઈને પરાણે કહેતા નથી. રેડી, આ વસ્તુ તમારે સમજવાની છે. પછી અહીં 1200 થી વધુ દાખલાઓની પીડીએફ આપેલી છે. કેટલા? 1200 થી વધુ દાખલાઓની પીડીએફ. પોઈન્ટ વાળા દાખલાઓ 800 થી વધુ આપેલા છે. પોઈન્ટ વાળા દાખલાઓ કેટલા આપેલા છે કે પોઈન્ટ વાળા દાખલાઓ 800 થી પણ વધુ આપેલા છે. રેડી, અહીંયા હું પીડીએફમાં નીચે ફેરવીશ ને તો એ નીચે પીડીએફમાં અત્યારે તમે જોઈને થાકી જશો એટલા પેજ આપેલા છે. વિદ્યાર્થીઓને ખરેખર મહેનત શું છે ને એ મહેનત અહીંયા ખરેખર જે છે એમ્બિશન એક્ઝામ સારી રીતે સમજે છે કે વિદ્યાર્થીઓની મહેનત શું છે. 800 થી પણ વધુ દાખલાઓ, પછી સંખ્યા જ્ઞાન આધારિત 100 થી દાખલાઓની અલગથી પીડીએફ આપેલી છે. અપૂર્ણાંકના 100 દાખલાઓની પીડીએફ, ભારતીય અંક, આંતરરાષ્ટ્રીય અંક, પ્રેક્ટિસ પીડીએફ 10મી 1 થી 1000 સુધીના રોમન અંક. રેડી, સૈનિક સ્કૂલ બાલાછડીની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ ખાસ સમજવાના છે કે રોમન અંક જે છે એ 1000 સુધીના અહીંયા તમને ગણતરી સહિત આપેલા છે. માનો કે આ 70 છે તો 10 + 10 + 10 એ રીતે 70 થાય છે. આ L એટલે 50, X એટલે 10, X એટલે 10, એટલે ગણતરી સાથે રોમન અંક જે રીતે શીખવાડેલા છે એવી જ રીતના અહીંયા 1000 સુધીના તમને અહીંયા આપેલા છે. તો ખાસ કરીને જે સૈનિક સ્કૂલની તૈયારી કરે છે એ બધા વિદ્યાર્થી માટે અહીંયા અનુકૂળ રહેશે. માત્ર તમે નવોદયની તૈયારી કરો છો તો તમારી માટે સેપરેટ એક વિષય આપેલા છે, બધા વિષય પણ આપેલા છે. પણ ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે એકવાર એપ્લિકેશનમાં જોડાશો ને પછી તમને વધુ અભ્યાસક્રમ થશે. રેડી, પછી અહીંયા વધુ અભ્યાસ માટે 1 થી 1000 સુધીના જે અલગ અલગ નંબર્સ છે, આ 1 થી 100 સુધીના છે, પછી 101 થી 200 સુધીના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અમે સ્પષ્ટ જણાવેલું છે કે આપણે 1 થી 200 સુધીની જ અવિભાજ્ય સંખ્યાઓ કરવાની છે, પણ આ આપણા ખાલી નોલેજ માટે આપેલી છે. તો 200 ઉપરની અવિભાજ્ય સંખ્યા ક્યારેક તમે લસા ગુસા જેવા દાખલા ગણતા હોય ને એમાં આવે તો તમને ખ્યાલ રહી કે આમાંથી જોઈ લેવાની. રેડી, તો તમને વધુ કન્ફ્યુઝન ન થાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ જે છે એ એમ્બિશન એક્ઝામ હંમેશા આપના માટે પ્રયત્ન કરે છે. માનો કે દરરોજના જે લેક્ચર સમય લઈએ છીએ 7 વાગ્યાથી 8:30 વાગ્યા સુધીના, એ બધા જ લેક્ચર્સ પછામાં સેવ થાય છે. જેમ કે તમે કોર્સ લેશો, જો અત્યારે તમને નહીં ખોલે, હું ફરીવાર જણાવું છું, અત્યારે મેં જે આમાં જે ખોલેલો કોર્સ છે ને એમાં કોર્સ પરચેસ કરેલો છે. રેડી, એમાં પેમેન્ટ કરેલું છે ને ત્યાર પછી આપણે દેખાય છે. રેડી, એટલે આ વસ્તુ ખાસ સમજવાની છે કે આ લાઈવ ક્લાસ છે ને એ તમને નહીં દેખાય. પહેલા તમે જ્યારે લાઈવ ક્લાસનું ફોલ્ડર જે આપેલું છે એ લાઈવ ક્લાસ આમાં પહેલા દેખાશે નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ કરી અને આપણે સમજવાનું એક વસ્તુ એ છે કે આ તમે કોઈ પણ લેક્ચર જોશો બધા 1.5 કલાકની આજુબાજુ છે. જો 1 કલાક ને 41 મિનિટ, 1 કલાક ને 30 મિનિટ, પછી 1 કલાક ને 26 મિનિટ. પણ ગઈકાલે એટલે શુક્રવારે આપણે યુટ્યુબમાં લેક્ચર હતો, એટલે અહીંયા 1.25 કલાક જ ચાલેલું હતું, કારણ કે 8:15 8:30 વચ્ચે સમય થઈ ગયો હતો. અને આપણે શુક્ર શનિવારે યુટ્યુબમાં ફ્રી લેક્ચર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું ખાસ આપને જણાવવા માંગીશ કે જો તમે ખરેખર ઘરે બેઠા તૈયારી કરતા હોય ને તો તમારા માટે એક શ્રેષ્ઠ વાતાવરણ એમ્બિશન એક્ઝામ પૂરું પાડે છે. પણ માત્ર હવે તમારે જરૂર છે કે આ એમ્બિશન એક્ઝામ સાથે જોડાવાની.
રેડી? અત્યારથી જ તમે લાઈવ ક્લાસમાં જોડાઈ જશો. વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય વિદ્યાલયના અલગ વિષય કરેલા છે, અલગ લેક્ચર કરેલા છે, સૈનિક સ્કૂલના અલગ છે, સીઈટીના અલગ છે, ડેમો લેક્ચર, પ્રેક્ટિસ પીડીએફ, ક્લાસ નોટ, હોમવર્ક. અને હા, હોમવર્ક બાબતે પણ આપણે ખાસ જણાવી દઉં કે હોમવર્ક જે છે, ટેસ્ટ જે છે, પ્રેક્ટિસ પીડીએફ જે છે, એમાં આ રીતનું મટીરિયલ આપવામાં આવે છે. ટેસ્ટ જે છે એ તમારે અહીંથી આ રીતે ખોલવાની છે. માનો કે ટેસ્ટ છે એમાં તારીખ વાઇઝ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, બધી ટેસ્ટ છે એ પણ અહીંયા તારીખ વાઇઝ આપેલી છે. માનો કે હું 9મી ટેસ્ટ અહીંથી ખોલું, રેડી? તો ટેસ્ટ ખોલ્યા પહેલા તમારે શું કરવાનું છે? તો પહેલા તમારે અહીંથી નેક્સ્ટ આપવાનું છે પહેલી વખત, રેડી? અને પછી અહીંથી સિલેક્ટ કરવાનું છે, પછી તમે એટેમ્પ ટેસ્ટ આપશો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારું જે છે એ બધું જ ખુલશે, રેડી? અહીંયાથી તમારે વિકલ્પને સિલેક્ટ કરવાનો છે. માનો કે 25 છે તો રોમન અંકમાં B કરું, રેડી? પછી સેવ એન્ડ નેક્સ્ટ. પછી નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે? તો પૂર્ણ સંખ્યા એટલે કે 0. આવી જ રીતે અહીંયા બધી જ ટેસ્ટ અહીંયા ખોલવામાં આવે છે, રેડી? અહીંથી તમારે કોઈ પણ ટેસ્ટમાં પાછળ જવું છે, પાછળના પ્રશ્ન જોવા છે તો પ્રીવિયસ કરવાનું, આગળ જવું છે તો સેવ અને નેક્સ્ટ કરવાનું. પછી આપેલું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો અવિભાજ્ય સંખ્યા અહીંયા 17 છે, રેડી? તમને એમ લાગે છે કે એક પ્રશ્ન છૂટી ગયો ત્રીજો, તો ત્રીજો પ્રશ્ન પાછી ફરીથી ફેરવી શકો છો. અહીંયા કઈ સંખ્યા પૂર્ણાંક છે? તો પૂર્ણાંક સંખ્યા અહીંયા 8 થશે, -8, રેડી? તો આવી રીતે અહીંયા આ દશાંશ અપૂર્ણાંક છે, અપૂર્ણાંક છે, A, B અને D. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે છે એ ફાઇનલ છે એટલે સબમિટ ટેસ્ટ આપવાની છે. તો આવી રીતે તમે ટેસ્ટ આપી શકશો. સાથોસાથ તમારે હોમવર્ક માટે અથવા તો ટેસ્ટ આપો છો ત્યારે OMR શીટ પણ બાજુમાં રાખવાની છે કે મોબાઈલ સામે આજે OMRમાં પણ ટીક કરતું જવાનું છે, કારણ કે આપણે પરીક્ષામાં તો OMRમાં જ લખવાનું છે. પણ આ જે ટીક કરો છો એનો મતલબ શું છે? તમારું રિઝલ્ટ અહીંયા તરત મળી જશે. આ જે ટીક કરશો ને એનું રિઝલ્ટ તમને તરત મળી જશે. એટલે તમારે મોબાઈલ સામે રાખવાનો છે, પણ એ વિકલ્પ એમાં ટીક કરી અને પછી આમાં આપણે OMRમાં પણ ટીક કરી નાખવાનું, એટલે કે તમને OMRમાં પણ પ્રેક્ટિસ થશે. અને આમાં ટીક કરશો તો આનું રિઝલ્ટ તમને તરત મળી જશે, રેડી? તમે જેવું અહીં સબમિટ આપશો એટલે તરત તમને રિઝલ્ટ મળી જશે કે તમારા કેટલા સાચા છે અને કેટલા ખોટા છે, રેડી? ચલો, આ રીતે અહીંયા તમે જેવું પણ સબમિટ આપશો, હવે સબમિટમાં તમને બધો જ રિપોર્ટ અહીંયા ખ્યાલ આવી જશે, રેડી? તો એ સબમિટ આપ્યા પછી તમે બધું જોઈ શકશો કે તમારે કેટલા માર્ક સાચા છે ને કેટલા માર્ક ખોટા છે, રેડી? અત્યારે હાલમાં શનિવાર છે, આજે કાલ રવિવાર છે, તો કાલની એક નવી ટેસ્ટમાં 11મી ઉમેરાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીઓને જે તૈયારી કરવામાં આવે છે એ આ જ રીતે તૈયારી કરવામાં આવે છે. તો જેથી કરી તમે પણ હજી આવનારા વર્ષમાં નવોદયની તૈયારી ઘરે બેઠા કરો છો, બાલાચડીની તૈયારી ઘરે બેઠા કરો છો કે સીઈટીની તૈયારી ઘરે બેઠા કરો છો, હું ખાસ આપને કહેવા માંગીશ કે હોમવર્ક અહીંયા ભરપૂર આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને ઘરે બેઠા એક સારામાં સારું વાતાવરણ આપે છે અને પ્રેક્ટિસ પીડીએફથી વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રેક્ટિસ થશે. હજારો દાખલા, હજારો પર્યાવરણના પ્રશ્ન અને હજારો ગુજરાતીના પ્રશ્નો અને હજારો આકૃતિની પ્રશ્નોની પેપરની પ્રેક્ટિસ અને 20 જેટલા મોડલ પેપર. ખાસ યાદ રાખજો, 20 જેટલા મોડલ પેપર પણ ઓછામાં ઓછા કરવામાં આવશે, વધુ થાય તો ના નહીં. ટેસ્ટ પણ રવિવાર અને મંથલી આપવામાં આવે છે અને હવે તો 1-2 મહિના પછી એકાત્ર ટેસ્ટ આપશે. તો વિદ્યાર્થી મિત્રો, ઘરે બેઠા સૌથી બેસ્ટ વાતાવરણ તમને આવું ક્યાંય નહીં મળે. હાલમાં અત્યારે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, જોડાવ. કોર્સ નંબર 1માં જોડાવાનું છે, ભૂલતા નહીં, રેડી? અને આ બધું જ જે છે કોર્સ નંબર 1માં આપેલું છે. આ ટાઈપનો ફોટો આપેલો છે, કોર્સ નંબર 1 અહીંયા આપેલો છે. વધુ માહિતી માટે અહીંયા સ્ટોરમાં તમે જોઈ શકો છો. અને તમે કોર્સ પરચેસ કરશો ને એટલે આ રીતનું આવી જશે, રેડી? ફરીવાર કહું છું, તમે જેવું કોર્સમાં પેમેન્ટ કરી દેશો ને એટલે આવી રીતનું આવી જશે, રેડી? એમાં અહીંયા સ્ટાર્ટ લર્નિંગ એમ આવી જશે, એટલે એનો મતલબ તમારો કોર્સ અત્યારે એક્ટિવ છે. પછી તમારે શું કરવાનું છે? આ કોર્સ ખોલવાનો છે અને આગળની બધી જ માહિતી જે છે એમાં તમને આગળ દેખાશે. અહીંયા કન્ટેન્ટ આપેલું છે જેમાં અલગ અલગ ફોલ્ડર આપેલા છે, રેડી? કન્ટેન્ટ આપેલું છે જેમાં અલગ અલગ ફોલ્ડર આપેલા છે. હોમવર્કના ફોલ્ડર હોય કે પછી કોઈ પણ ફોલ્ડર હોય, એમાં અમે બધી પીડીએફ આપશું, ખાસ ભરપૂર પીડીએફ આપશું. તમારે જેટલી તૈયારી કરી એટલી કરી લો, રેડી? તૈયારી કરવા માટે તમારે વિકલ્પ ન રહેવો જોઈએ. અહીંયાથી એટલી તૈયારી થાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર કહું છું, હજારો દાખલા, હજારો પર્યાવરણના પ્રશ્નો અને હજારો ગુજરાતીના પ્રશ્નોના આકૃતિના હજારો પ્રશ્નોની પ્રેક્ટિસ થશે. તમે એકવાર જોડાવ, કારણ કે અમે દરરોજ હોમવર્કમાં 50 તો હોમવર્ક આપીએ છીએ, દાખલાઓ ગણિતમાં 50 જેટલા દાખલાઓ અહીં લાઈવમાં કરાવીએ છીએ. ઉપરાંત જે વિદ્યાર્થીઓને જે પર્યાવરણનો પ્રશ્ન છે તો 50 દાખલાઓ પર્યાવરણના અહીંયા લાઈવમાં થિયરી હાલે છે, હોમવર્કમાં 50 આપીએ છીએ. ગણિતમાં આકૃતિમાં ખાસ 50 જેટલા અહીંયા સોલ્વ કરાય છે, 50 જેટલા હોમવર્ક આપીએ છીએ. તો અમારી મિનિમમ 50ની એવરેજ છે દરરોજની, કોઈ પણ વિષય હોય. હવે આ તૈયારી તમારા માટે 50 અહીંયા થાય અને 50 પછી હોમવર્કમાં થાય. ગુજરાતીમાં 50 અહીંયા કરશું, ગુજરાતીમાં પર્યાવરણમાં પછી હોમવર્કમાં 50 આપશું,
તો આવી રીતે દરરોજના તમે 100 જેટલા હોમવર્ક માટે અને 50 થિયરી માટે અહીંયા જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું, સૌથી બેસ્ટ તૈયારી માટે એક વખત એપ્લિકેશન ડાઉનલોડ કરીને અનુભવ કરી લેજો, જેથી કરી તમને પછી રિઝલ્ટ સમયે ન થાય કે જે તે સમયે એમ્બિશન ડાઉનલોડ તો કરી હતી પણ પછી શરૂ નહોતી કરી. કારણ કે અત્યારે અમે ઘણા બધાના છેલ્લા અનુભવ જોઈએ છીએ. ખાસ એકવાર અનુભવ કરજો. ઓનલાઈનમાં તમારું જે મગજમાં છે ઓનલાઈન એના કરતાં અહીં ટોટલી અલગ છે. પણ એકવાર જ્યાં સુધી જોડાશો નહીં ને ત્યાં સુધી તમને અનુભવ નહીં થાય. એટલે એમ્બિશન એક્ઝામ ડાઉનલોડ કરી અને કોર્સ નંબર 1 લાઈવ કોર્સ સાથે જોડાવ. વધુ કાંઈ પ્રશ્ન હોય ને તો નીચે આપેલા નંબર ઉપર તમે એની ટાઈમ ફોન કરી શકો છો. પણ એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોર્સમાં એકવાર જોડાજો, તમને સરસ અનુભવ થશે. અને હા, ખાસ હું કહેવા માંગીશ કે અમે 1 મહિનાનો વિકલ્પ એટલા માટે જ રાખેલો છે કે તમે એક વખત જોઈ શકો કે સાહેબ દરરોજનું આ હોમવર્ક આપે છે એ ખરેખર એક વિદ્યાર્થીઓની વધુમાં વધુ પ્રેક્ટિસ માટે આપે છે. તો ખાસ આપ એકવાર લાઈવ અનુભવ 1 મહિનાના કોર્સનો કરજો. આ અનુભવ આપનો સર્વશ્રેષ્ઠ સારામાં સારું રહેશે અને આવનારા વર્ષમાં તમે ચોક્કસથી જોડાશો. રેડી? કે અમે તમારા માટે આખો દિવસ આ મહેનત કરીએ છીએ. વિદ્યાર્થીઓના હજારો દાખલા, હજારો પર્યાયના પ્રશ્નો, ગુજરાતીના ફકરા, આકૃતિ બનાવવા માટે પણ અમે આખો દિવસ તમારા માટે મહેનત કરતા હોઈએ છીએ. તો એ બાબતે તમને ચોક્કસથી આગળ ફાવશે. પણ ઓનલાઈન ક્લાસ સમજી અને એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો એકવાર ડાઉનલોડ કરી અને કોર્સ નંબર 1માં 1 મહિના માટે જોડાઈ જજો. અને આ વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરો, તમારા સ્કૂલના ગ્રુપમાં શેર કરો. કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 4, 5 કે 6માં ભણતું હોય તો એમને પણ શેર કરો. જય હિન્દ, જય ભારત.